અને એમણે જે સરસ વાત એક કરી કે હવે કોમ્પ્રોમાઇઝ લીડરશિપ કોંગ્રેસમાં નહીં ચાલે. જે પણ કોમ્પ્રોમાઇઝ કરનાર કોઈ પણ હોય તો આ એક ક્લિયર મેસેજ છે. અને મને લાગે છે જ્યારે જે વ્યક્તિ હાઈકમાન્ડ હોય એ જ ક્લિયર મેસેજ આપે તો ભલભલા લોકો માટે થઈને, કારણ કે 30 વર્ષમાં સત્તા ના હોય એટલે ઘણી બધી જગ્યાએ તમને પેલું જેમ ભાજપમાં ખીચડી હોય એમ બધે હોઈ શકે, એમ આખી એક નવા નેતૃત્વ નિર્માણની સાથે સાથે આંદોલન અને જનતાના મુદ્દાઓ ઉઠાવે એવા કાર્યકર્તાઓ હવે કોંગ્રેસમાં એ અને બી ટીમ નહીં હોય, માત્ર ને માત્ર શુદ્ધ કોંગ્રેસી, અને કહ્યું ને કે કાંડું આમ કાપે તો લોહી કોંગ્રેસી નીકળે, એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એવા જ લોકો. નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને આપણી સાથે લાલજી દેસાઈ જોડાઈ ગયા છે. લાલજી, શું કહેશો કે રાહુલ ગાંધી જે પ્રમાણે 2 દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા અને આજે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો, અને તો આપને શું લાગ્યું એમના સંવાદ પરથી કે કોંગ્રેસ હવે 2027 વિધાનસભામાં શું કોંગ્રેસનો દબદબો રહેશે? રાહુલજીની આખી જે વાતમાં જો લોકો કાર્યકર્તાઓ પણ સમજે છે ને, ગુજરાતના લોકોને જે સંદેશ આપ્યો છે કે મોટાભાગના લોકો એમ માને કે પોલિટિકલ પાર્ટી એટલે પાવર, ખાલી પોલિટિકલ પાવર. રાહુલજી અને કોંગ્રેસ પાર્ટી અને એની વિચારધારા 1885થી કોંગ્રેસ શરૂ થઈ ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જનસેવા અને દેશપ્રેમ એ 2 મુખ્ય બિંદુઓ છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓને આજે કીધું કે તમે ગુજરાતની જનતાના મુદ્દાઓ ઉઠાવશો, ગુજરાતની જનતાઓ સાથે જનતાના મુદ્દાઓને મુદ્દે લડશો અને તમે જન આંદોલનો ઊભા કરશો તો જનતા તમારી સાથે આવશે. અને એમણે જે સરસ વાત એક કરી કે હવે કોમ્પ્રોમાઇઝ લીડરશિપ કોંગ્રેસમાં નહીં ચાલે. જે પણ કોમ્પ્રોમાઇઝ કરનાર કોઈ પણ હોય તો આ એક ક્લિયર મેસેજ છે. અને મને લાગે છે જ્યારે જે વ્યક્તિ હાઈકમાન્ડ હોય એ જ ક્લિયર મેસેજ આપે તો ભલભલા લોકો માટે થઈને, કારણ કે 30 વર્ષમાં સત્તા ના હોય એટલે ઘણી બધી જગ્યાએ તમને પેલું જેમ ભાજપમાં ખીચડી હોય એમ બધે હોઈ શકે, એમ આખી એક નવા નેતૃત્વ નિર્માણની સાથે સાથે આંદોલન અને જનતાના મુદ્દાઓ ઉઠાવે એવા કાર્યકર્તાઓ હવે કોંગ્રેસમાં એ અને બી ટીમ નહીં હોય, માત્ર ને માત્ર શુદ્ધ કોંગ્રેસી, અને કહ્યું ને કે કાંડું આમ કાપે તો લોહી કોંગ્રેસી નીકળે, એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એવા જ લોકો જે છે સંગઠનની જવાબદારી. બીજું એમણે સરસ એક ગઈકાલની મિટિંગમાં પણ કહેલું, આજે પણ કહ્યું કે સંગઠન સર્વોપરીવાળી જે વિચાર છે એ હવે કોંગ્રેસમાં સંગઠનના વ્યક્તિનું મહત્વ વધારે હશે, માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ આવીને બધું લીડ કરે એ નહીં ચાલે. જી, એમને મેં એવું સાંભળ્યું કે એમને એવું પણ કીધું હતું કે તેલંગાણામાં જે પ્રમાણે તેમને 22% મતદાન વધાર્યું એ પ્રમાણે એમને ગુજરાતમાં 5% જ વધારવાની જરૂર છે. તો 2027 સુધીમાં શું તમને લાગે છે કે એ 5% વધી શકે છે ગુજરાતની અંદર? હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી 2027માં કરોડરભૂષ થશે, પણ એ એમને એમ ના થાય. એના ગઢના કાંગરા ખેરવા માટે દરેક કોંગ્રેસી કાર્યકર્તાએ એ મહેનત કરવી પડશે. અને અમે લોકો અથાગ મહેનત, પરસેવો પાડવા, અમારું લોહી રેડવા, કારણ કે ગુજરાતની ધરતી જેણે ગાંધી અને સરદાર આપ્યા, જેણે દેશને આઝાદી આપી, ગુજરાતની જનતાને રાક્ષસી સત્તા સામે નવી આઝાદી લડવાની છે. રાક્ષસી સત્તા હું એટલા માટે કહું છું, ભયંકર લૂંટ થાય છે, આરોગ્યમાં લૂંટ થાય છે, શિક્ષણમાં લૂંટ થાય છે, બજારમાં લૂંટ થાય છે, રાજ્યોનો જાણે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તો તેનો વેપાર થાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એ આપણા ધાર્મિક સંગઠનો હોય, રાજકીય પાંખો હોય કે પછી આપણી અલગ અલગ જે રાજકારણના સિવાયની જે સરકારની બધી વિંગ છે એ વાત હોય કે સહકારી ક્ષેત્ર હોય, બધાને અને ચૂંટાયેલા જિલ્લા અને તાલુકાના એમણે બધા વેપાર બનાવી દીધો છે. એમને અત્યારે આ રાજકારણ એટલે વેપાર. અમે લોકો ઘણી વખત ચર્ચા કરીએ કે ધર્મના ગુરુઓનું કામ ધર્મની સંસ્થાપના કરવાનું અને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો હોય, રાજનેતાઓનું કામ રાજ્યનું સુચારું સંચાલન કરવાનું હોય, વેપારીનું કામ વેપાર કરવાનું હોય. એમ એ જ રીતે અલગ અલગ જે સમુદાય સંગઠનો જે છે, અત્યારે તો એવું થઈ ગયું છે કે ધાર્મિક સંગઠનો છે એ રાજા ઉપર રાજ કરે છે, રાજા જે છે એ ધાર્મિક કાર્યક્રમો કરે છે, વેપારી તો કે એ શું તો કે બજારમાંથી જુદા પ્રકારના રાજકારણીઓને ખરીદવાનું કામ કરે છે. શંભુ મેળો થઈ ગયો છે ગુજરાતમાં. એટલે રાજસત્તા, ધર્મસત્તા, સમાજ સત્તા, અર્થસત્તા આ બધાય ભેગા થઈને મીડિયાનો અવાજ બી દબાવી દે છે. આવું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે. આ ન થાય એટલા માટે જનતાની સત્તા, આ બધાથી સર્વોપરી જનસત્તા, એ જનસત્તા જે છે એને મજબૂત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહુલજી હાકલ કરી છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓનો જે અંદરનો અવાજ હતો, જે જુનૂન હતું, જે પેશન હતું, એ જોઈને મને વિશ્વાસ છે
નેતાઓ પાર્ટી બદલીને ગયા, અનેક કાર્યકર્તા અડીખમ ઊભો છે. છેલ્લા 30 વર્ષથી સત્તા નથી તો પણ કોંગ્રેસના 40% મત અને લોકો 40% એની સાથે છે. થોડી મહેનત કરશું તો હું માનું છું કે 5% નહીં, અમે 10 થી 12% ફરક પાડશું અને ભારતીય જનતા પાર્ટીને 40ની અંદર લાવી દેશું. ભારતીય જનતા પાર્ટી શું કરે છે કે એ પોતે 50% એનો ટાર્ગેટ રાખે છે વોટનો, બાકીના વોટ વહેંચાઈ જાય એના માટે એની બી ટીમ, ક્યારેક આમ આદમી પાર્ટી, ક્યારેક ઓવેસી, ક્યારેક XYZ ઇન્ડિપેન્ડન્ટ, આ બધાને ઊભા કરીને એને ખબર છે કે એની વોટ બેંકની મર્યાદાઓ છે, એટલે કોંગ્રેસની વોટ બેંક કેમ તૂટે એના માટેની જે રણનીતિઓ કરે છે અમે એ બધી જ ચાલ બરાબર હવે સમજ્યા છીએ, એને અમે બરાબરનો જવાબ આપશું. લાલજીભાઈ, જે પ્રમાણે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે, શિક્ષણને લઈને અનેક મુદ્દા છે, બળાત્કારના અમુક ઘણા બધા કિસ્સા છે, તો કોંગ્રેસ આ મુદ્દા ઉઠાવવામાં કેમ પાછળ રહી જાય છે? શું એવું તો છે કે ભારતીય જનતા પાર્ટી પર આ મુદ્દા કોંગ્રેસ ઉઠાવવામાં પાછળ રહી જાય છે? મારો તો તમને આજકાલ કોંગ્રેસના નેતાઓ તમને જે છે એ નવું જનરેશનના લડતા નજરે આવતા હશે, અને એ નજરે આવે છે તો કોણ છે, એટલે આ જ વાત છે. અમે પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહ જિગ્નેશ મેવાણી કે લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જેની ઠુમ્મર કે પરેશ ધાનાણી કે અમિત ચાવડા કે જે પણ એ જ્યારે લોકોની વચ્ચે આવે છે તો એ કોણ છે? કોંગ્રેસના જ કાર્યકર્તાઓ છે. અનંત પટેલ હોય કે આનંદ ચૌધરી હોય કે જે કંઈ લોકો, કાંતિ ખરાડી હોય કે ગમે જે લોકો જે બધા લડે છે એ કોણ છે? કોંગ્રેસના જ કાર્યકર્તાઓ છે. એટલે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ, નેતાઓ લોકોની વચ્ચે જઈને લડે છે. તમે જો આજકાલ ડિમોલિશન, સરકાર લોકોના સપના રોડવાનું કામ કરે છે અને એની સામે અડીખમ દિવાલની જેમ કોણ ઊભું રહે છે? જ્યાં ઝૂંપડપટ્ટી ડિમોલિશ થતી હોય ત્યાં તમને કોંગ્રેસના જવાન, એક જે કે ને સિપાહી જેવા કાર્યકર્તાઓ તમને જોવા મળશે, કોંગ્રેસના યોદ્ધાઓ જોવા મળશે, કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તાઓ જોવા મળશે. લાલજી કે જિગ્નેશ કે પાલભાઈ કે એ ખેડૂતનો મુદ્દો ઉઠાવે કે બહેનોનો જેની ઉઠાવે કે અલગ, તો આ કોઈ વ્યક્તિ નથી ઉઠાવતો, આ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉઠાવે છે. જી, હવે બીજું એ મારે તમને છેલ્લું એ પૂછવું હતું કે જે પ્રમાણે કોંગ્રેસના, મને ખબર છે ત્યાં સુધી 78 જેટલા નેતાઓ જે છે ભાજપ, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ખાસ કરીને વાત કરી શકાય અર્જુન મોઢવાડિયા, એ પણ ભાજપમાં જ જોડાઈ ગયા છે. તો શું તમને એવું લાગે છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજા કોઈ નેતા ભાજપમાં જઈ શકે એવી શંકા, કે પછી જાય કે ના જાય એ બીજો પ્રશ્ન છે, પણ શું તમને લાગે છે કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો દબદબો જામી જશે ગુજરાતમાં? હું તો એવું માનું છું, જ્યારે આમાં ખેતરની દ્રષ્ટિએ આપણે કહે, હું ખેડૂત છું એટલે ખેતર વાવવું હોય ત્યારે ક્યાંક અડધો પાક ઊભો હોય ને અડધો ના હોય ને તો ખેડૂત કન્ફ્યુઝનમાં હોય કે મારે આ પાક ભાંગી નાખવો કે નવેસરથી વાવવો કે ના વાવવો. પણ જ્યારે ખબર જ હોય કે હવે બધુંય સાફ છે, આ વખતે હું એવું માનું છું કે જેટલા પણ આવા લોકો હતા, હું કોઈના નામમાં નથી પડવા માંગતો, એ જે ગયા એમને મુબારક. આપણે આશા રાખીએ કે એમને ઓર સારું પદ મળે, કારણ કે મોટાભાગના લોકો છે એ પદ મેળવવાની લાલચમાં ગયા હોય, કાં તો પછી જે કાળા ધંધા કર્યા હોય એને સાચવવા માટે થઈને સરકારની ઈડીની કે નોટિસ ના આવી જાય એના માટે ગયા હોય. કોઈ એમને જતા નથી. આવા જનાર વ્યક્તિ કે જે કોંગ્રેસની વિચારધારાની વાત કરીને ભારતીય જનતા પાર્ટી અને RSSની વિચારધારાને, નરેન્દ્રભાઈ અને અમિત શાહને રાત દિવસ બોલવામાં કશું બાકી ના રાખ્યું હોય, એવા વક્તા, બક્તા, પ્રવક્તા બધાય ત્યાં જે સામે ગયા, એ બધા જ લોકો એ અત્યારે શરમાતા હશે કે આપણું શું બોલતા હતા અને આજે આપણે ક્યાં આવ્યા છીએ. એટલે વિચારધારાની કોઈ એક્સ્ટ્રીમ કોઈ હોય એવું બની શકે કે એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ, એક્સ્ટ્રીમ રાઇટિસ્ટ બને, એવું કે તો સમાજવાદી વિચારધારાના કોંગ્રેસના વ્યક્તિઓ અચાનક સંઘની ભાષા બોલવા માંડે ત્યારે સમજવાનું કે વ્યક્તિગત સ્વાર્થી વિશેષ કોઈ હોય નહીં. જનતાની લડાઈ લડવા માટે ત્યાં ગયા જ નથી, જનતાના મુદ્દે ત્યાં ગયા જ નથી. અને ત્યાં જઈને હોળમી લાઈનમાં, મેં કોંગ્રેસની પહેલી લાઈનમાં બેસનારા ત્યાંને મેં હોળમી લાઈનમાં બેસતા પણ મેં ત્યાં જોયા છે. કોંગ્રેસની અંદર આવીને એક ફોન ના ગયો હોય તો રિહાઈને ઘરે બેસનારા ત્યાં મોઢા ઉપર પટ્ટી લગાવીને ચૂપચાપ બેઠેલા મેં ત્યાં જોયા છે. અહીંયા સિંહની જેમ ત્રાળ નાખતા લોકો ત્યાં શિયાળનું નાનું બચ્ચું બની ગયેલા મેં જોયા છે. આવી જ રાજનીતિ કરવી હોય તો મુબારક જેને જવું હોય ને. હવે ખાસ કરીને હા, એક છેલ્લો પ્રશ્ન બાકી એ રહી ગયો કે દાદાનો બુલડોઝર જ્યાં જ્યાં ચાલે છે ત્યાં લાલજી દેસાઈ હાજર જ હોય છે. શું કહેશો આપ આ વિશે? એ કદાચ એટલા માટે છે કારણ કે મને ખબર છે કે એક ઘરનું પડવું શું હોય. ઝૂંપડપટ્ટીમાં રહ્યો છું,
એ પીડા ખબર છે. 7 લોકોના પરિવારમાંથી 4 લોકોએ ફૂટપાથ ઉપર ખાટલા નાખીને સૂવું પડ્યું હોય, એટલે ખબર છે કે જેનું ઘર નથી હોતું ને એના બાળકો ઉપર શું વીતે છે. અને ઘર ઊભું કરવાનું જ્યારે થયું ત્યારે પોતાના ખભા ઉપર પથરાઓ ઉપાડીને પોતાનું ઘર જેણે બનાવ્યું હોય ને એને ખબર હોય કે આ જોડો કેમ ડંખે ને આ પીડા શું છે. જેણે ગરીબી જોયું હોય, જેણે મજૂરી કરી હોય એને ખબર હોય. એટલે મને ખબર છે કે આ કયા બુલડોઝર ક્યાં ફરે છે. કોઈના બંગલા ઉપર તો બુલડોઝર જતું નથી, કોઈની ભવ્ય ઇમારતો પર જતું નથી, કોઈના ફાર્મ હાઉસ ઉપર જતું નથી. બુલડોઝર માત્ર ગુજરાતના ગરીબોના ઘર ઉપર જ ફરે છે. અને એ પણ એમ કહીને કે ઇલીગલ. હું તો ઘણી વખત એમ કહું, શેનું ઇલીગલ? સરકાર બની 1947માં. એ લોકો ત્યાં રહે છે, એ સદીઓથી રહે છે. આ દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે પણ ત્યાં હતા. અંગ્રેજો નહોતા ત્યારે પણ ત્યાં બાદશાહ અને રાજા નહોતા ત્યારે પણ લોકો ત્યાં રહેતા હતા. મૂળ નિવાસી લોકો છે, એને તમે ઇલીગલ કહો છો? આવા મૂળ નિવાસી ગરીબોના ઘર ઉપર ઝૂંપડા ફેરવી દો. અને એ શેના માટે? તો કે આઈએએસ આઈપીએસ ઓફિસરની એમાં સાંઠગાંઠ હોય, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યની એમાં ભાગીદારી હોય, મંત્રીની એમાં ભાગીદારી હોય. આ મંત્રી સંત્રી તંત્રી બધા ભેગા થઈને ગરીબોના સપના ઉપર બુલડોઝર ફેરવે અને ના લડીએ તો જન્મારો લાજે.